સર્વિસીસની પ્રિપેરેશન કરે છે એટલે મારે ફક્ત એ જ કહેવાનું થશે કે આ પ્રિપેરેશનની સાથે રીડિંગ કરવાની સાથે આપ સૌ નવા છોમાંથી ઘણા જૂના ચહેરા પણ મને જોવા મળી રહ્યા છે જે મારી સાથે હતા એ લોકોને તો ખ્યાલ હશે પણ જે નવા ચહેરા છે એને એક વસ્તુ સમજવાની છે કે જ્યારે પણ આપણે સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરતા હોય અને માઇન્ડને આપણે ધરમૂળથી આપણે ફેરફારો લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ તો એ કોશિશ કરતી વખતે હંમેશા માઇન્ડમાં એક વસ્તુ રાખવી કે પ્રેઝન્ટ ગવર્મેન્ટની પોલિસી શું છે અને કોન્સ્ટિટ્યુશન એની અંદર શું લખેલું છે આ બંને વસ્તુને ધ્યાનમાં રાખી ફ્યુચર કન્ટ્રીનું વિઝન શું હોઈ શકે છે અને તેના માટે શું થઈ શકે છે એ પ્રકારના વિચારોને સતત ત્યાં એક બેક ઓફ ધ માઇન્ડ રાખી અને પછી જ કોઈ પણ સબ્જેક્ટનું રીડિંગ કરવું લેટ ઇટ બી હિસ્ટ્રી જ્યોગ્રાફી પોલિટી કોઈ પણ સબ્જેક્ટ હશે તો એ સબ્જેક્ટનો અર્થ તમને સમજાશે આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી હિસ્ટ્રી અથવા જ્યોગ્રાફી દે આર ઓલ એકેડેમિક સબ્જેક્ટ એઝ વેલ તો આપણે જ્યારે એને ત્યાં વાંચતા હોઈએ ત્યારે વી શુડ નોટ બી કેરીડ અવે બાય ધેટ એકેડેમિક સ્પાર્ક કે ઓકે હિસ્ટ્રીમાં એટલો બધો ઊંડો ઉતરી જાવ બહુ જ હિસ્ટ્રી વિશે નોલેજ મળી ગયું એ નહીં આ દરેક સબ્જેક્ટનું આપણા વહીવટની અંદર આપણા કન્ટ્રીને આપણે બધા એડમિનિસ્ટ્રેશનની અંદર આવવાનું છે તો આપણું એક રિસ્પોન્સિબિલિટી બનતી હોય છે કે આપણે કઈ રીતે દેશને આગળ લઈ જઈએ તો આ દરેકે દરેક સબ્જેક્ટનું જે નોલેજ છે આપણા દેશને કઈ રીતે ફાયદાકારક છે આગળ લઈ જવામાં કઈ રીતે મદદ કરશે એ એંગલથી જ આ સબ્જેક્ટનું રીડિંગ કરવાનું રહેશે